આજે ભારતીય જનતા પાર્ટીના અમે લોકો ચારે ચાર ઉમેદવાર અને ભારતીય જનતા પાર્ટી મુન્દ્રા શહેરના પ્રભારી શ્રી અમૂલ સાહેબ ડેડિયા અને સાથે અરવિંદ સાહેબ પટેલ, સાથે મહામંત્રીશ્રીઓ, સાથે લતીફ શાહ બાપુસ અને તમામ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા આજે અમે લોકો મેસનગર વોર્ડ નંબર 1માં અમારું કાર્યાલયની ઓપનિંગ કરી, ઉદ્ઘાટન કર્યું. એની અંદર અમારો સૌથી મહત્ત્વના મુદ્દાઓ કે રોડ, રસ્તાઓ, ગટર લાઈનો હોય કે તમામ કામો જે આજે કોંગ્રેસની અંદર નથી થયા, આપ જોઈ રહ્યા છો. અમને ક્યાં કાંઈ રસ્તા કે રોડ રસ્તા બતાવવાની જરૂર નથી. તમે પોતે વોર્ડ નંબર 1માં ફરો અને રોડ રસ્તાઓ જુઓ. અમારા 2.5 વર્ષમાં અમને એક જ ઉમેદવાર મળ્યા હતા ભારતીય જનતા પાર્ટીની અંદર અને એમણે ખૂબ સારા કામો બી કર્યા. હવે અમને ચારોય ઉમેદવારને એક મોકો આપો, 5 વર્ષ આપો. અમે લોકો વોર્ડ નંબર 1ને એક સુંદર વોર્ડ બનાવશું, એક જેને કહેવાય ને કે પેરિસ જેવું વોર્ડ બનાવશું. એવા અમારા ચારોના સપના છે અને અમે લોકો કરી બતાવશું. હું આપ સૌને ખાતરી આપું છું, સૈયદ નદીમ હુસૈન આપને અને મિતાલીબેન અને અમારા જાહ્નવીબેન અને અરવિંદભાઈ, અમે ચારે ચાર આપને ખાતરી આપી રહ્યા છીએ. નમસ્તે. સર્વપ્રથમ તો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જ્યારે મારી પેટા ચૂંટણી હતી ત્યારે ભાઈ એવી પરિસ્થિતિ હતી કે આ વોર્ડની અંદર ચારે ચાર ઉમેદવાર એ સત્તા પક્ષના ન હતા. અત્યારે મારે રાજકારણ નથી કરવું, નથી વાત વિવાદ કરવી, કોણે શું કર્યું, કેવી રીતે કર્યું એની વાત નથી. વાત એ છે કે અમે લોકો શું કરવા જઈ રહ્યા છીએ, અમારે શું કરવો છે, વાતમાં નહીં. અમે લોકો ચારે ચાર વિકાસમાં વિશ્વાસ રાખીએ છીએ અને અમને વિશ્વાસ છે કે આજની ભારતની સર્વ પ્રજાજનો, નગરજનો એટલા સક્ષમ છે કે એ લોકો વિકાસને જોઈ શકે છે, જાણી શકે છે કે કેવા લોકો આગળ જઈને વિકાસના કામો કરી શકે છે. આપના માધ્યમથી હું એ પણ જણાવવા માગું છું કે આપણે સૌ એ વાતથી સારી રીતે અવગત છીએ કે ગ્રામ પંચાયતથી લઈને આપણી કેન્દ્ર સરકાર સુધી ભારતીય જનતા પાર્ટીનું સુશાસન છે સાહેબ. દરેક તમે ગમે એ પાસા જોઈ લો, એમાં આપણી જે સરકાર છે એ બધા જ સુવિધાઓ, સુખ સુવિધાઓ, રોડ રસ્તાઓ, પાયાની જેટલી પણ જરૂરિયાતો છે એ પૂરી પાડે છે. નગરપાલિકાનું કામ છે પાયાની મૂળભૂત જે કંઈ પણ સમસ્યાઓ છે એ લોકોની સુવિધાઓ છે એ લોકો જન જન સુધી પહોંચાડવી. માત્ર 5 વર્ષ જૂની નગરપાલિકા છે, એમાં પણ ગ્રામ પંચાયતથી કન્વર્ટ થયેલી એક નગરપાલિકા હતી. ઘણા બધા સમસ્યાઓ હતા, ઘણા બધા વિકાસનો કામો હતા. હમણાં જ આપણને આપણા પ્રભારીશ્રીએ જણાવ્યું કે 146 કરોડનું કામ નગરપાલિકા દ્વારા વિકાસના કામો કરવામાં આવ્યા છે. અને એમાં નગરપાલિકા સત્તામાં આવ્યા પછી એ નથી જોતી કે કયો વિસ્તાર છે, શું છે. 7 વોર્ડમાં સરખા પ્રમાણમાં વિકાસના કામો થયા છે. વોર્ડ નંબર 1માં પણ ઘણા બધા કામો વિકાસના થયા છે. ખાસ કરીને 2.5 વર્ષ પહેલાં મારી પાસે એક પ્રશ્ન હતો કે મહેશનગર પ્રાથમિક શાળા, તમને જણાવતા ખૂબ આનંદ થશે કે જે તારીખે અમે ખાતમુહૂર્ત કર્યો હતો એના બરાબર 1 વર્ષ પછી અમે એનું લોકાર્પણ પણ કર્યું છે. આ ભારતીય જનતા પાર્ટીનો વિશ્વાસ છે કે જે કરીએ છીએ એ કરીને બતાવીએ છીએ અને બધા લોકોના વિકાસના જે પણ નડતર રૂપ હોય છે એને સોલ્વ કરી શકીએ છીએ. વંદે માતરમ, ભારત માતાની જય, નમો નારાયણ. ગઈ વખતે જે ચૂંટણીમાં અમે મહેનત કરી હતી માત્ર એક ઉમેદવાર માટેની હતી, પણ આ વખતે અમે ચારે ચાર સંગઠિત થઈને ઊભા છીએ. મતદારોનો મિજાજ અમારા તરફી જ છે એની અમને સંપૂર્ણ ખાતરી છે. હાથને પાછો હટાવી કમળનું ફૂલ અમે ઉપર લઈ જશું અને મુન્દ્રા જે પહેલાં પેરિસ ગણાતું કચ્છનું, ફરીથી એને પેરિસ બનાવી દેશું. અમે બોલશું નહીં, કરીને બતાવશું. વંદે માતરમ, ભારત માતા કી જય, જય જય ગરવી ગુજરાત.